હાય ગાઈસ, તો ગાઈસ નવરાત્રીની તૈયારી ચાલુ થાય છે. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. એમ જય માતાજી. તો આપણા છેલ્લા 4 દિવસથી વ્લોગ આવતો નહોતો. છેલ્લો સાહિલના બર્થડેનો વ્લોગ આવ્યો. તો એનું કારણ છે કે આપણે સિયોલીમાં જે કરણભાઈની ટુર્નામેન્ટ થઈ હતી ત્યાં અડધો વ્લોગ બન્યો હતો અને ફોન બગડી ગયો હતો. એકદમ જ બંધ થઈ ગયો. તો ફોન આપણે બે દિવસથી વોશ કરાવવા આપ્યો તો કાલે આવ્યો છે અને આજથી આપણા ડેલી વ્લોગ ચાલુ થાય છે. તો જોતા રહેજો. નવરાત્રિ આવવાના 3 કે 4 દિવસ જ બાકી છે. પછી નોરતા ચાલુ થશે. તો આપણે જો નવરાત્રિમાં ફરીશું. 9 દિવસ મોજ કરવાની છે. તો વ્લોગ જોતા રહેજો. આપણે ડેલી વ્લોગ હવે આવતા રહેશે. તો ગાઈસ, કઢીમાં સી ખીચડી વગાડે છે રાતની વધી તે નામસાનું. આ શું કહેવાય? ચણાની દાળ કહેવાય ને. આમાં ડુંગળીને વગાડે છે. તમારો લીક સરપ્રાઈઝ છે પણ બતાવો. ના પપ્પાઓ લે મગ બનાવ. જો તમને બતાવો. ભાઈબંધ તો જો મારો ભાઈબંધ જુઓ, આપણો ભાઈબંધ આવી ગયો છે. તને શું કરાવે? મોમાં ઘેર ચા ને આય કાલે આય નહીં તને. હાય ગાઈસ કહી દે. હાય ગાઈસ, આઈફોન. તો કાલે જ ગાઈસ મોમન ઘેરથી આવશે. એટલા 2 જણા. મને તો હજુ આવી નહીં. મને થોડા દિવસ પછી આવશે. ને અમારા જો બીમાર પડે છે. હવે તો સારું હોય ને. 4 દાડા નિહાર નહીં જતો. તો ગાઈ જો મમ્મી સાફ કરતી હતી અને એમાં રમકડો તંદો કાઢી રમવા માંડી પડ્યો અને મમ્મીને કામ કરવા નહીં દેતો. Hi guys. Hey guys. મમ્મી માં ભાયો તો ये पड़े हो पीछे तो देख मां भायो पड़े हो ले मां भायो હા વાતાનંદ ભાઈ આ બબૂત પહેરે નહીં. બબૂત પહેરાય નવરાવાનો ને. હા, મમ્મી રમકડો કાઢીને આપવો પડશે. બધો ના હોય તો થોડો રોડ બનવાનો બાકી હતો જે અહીં બને છે અને પપ્પા તનોને બધા અહીં જ છે. તો ઊંધી બને તો થોડોક બાકી હતો. અમારા ચંદુભાઈના ઘરથી સીધો બહાર. તાનો આ પપ્પા બેસ હતો. वो बोली हम फोटो मम्मी को माता खोली मम्मी माता એવા તનું કાંઈથી છે. મેં હેરાન કર્યો હતો ને મારને તે બીજી વાર જોયું નહીં મીમાર. તો ગાઈસ વાગી જશે 2 ને હવે આપણે ખાવા બેસી. બધો ખાઈ લીધું ને આપણે હોઈ ગયા હતા ને અમારે ત્યાંનો જો માથું નહીં ઉડા દેતી. હલો માઇક લઈ બોલીએ
હાય ગાઈસ કે હાય ગાઈસ ગાઈસ હવે જઈએ છીએ જૂના કોબા આપણા કૈલી માસીને લઈને આપણા જૂના ઘરે અને વાસમાં એમના કામ છે થોડું તો ત્યાં જઈએ છીએ અને હવે 2 જ જણા છીએ આવી ગયો અમાર કૈલી માસી ગાઈસ આવી ગયા છીએ અમે અને એક કૂતરું કર્યો આવે છે અમાર કાર્યો નવરાવું કોના રોજ નવરાવું અને હું ખવડાવું તો ખીર ખવડાવવી પડે ચમ કૃષ્ણ ભગવાન ખીર જ ખાય અમારે તનું ખીર ખવડાવે હા કૃષ્ણા આ એ તો મને ખબર કૃષ્ણા પણ ખીર ખવડાવવી પડે ગાઈસ આ છે આપણું નવું ઘર બનીને અમાર કૈલી માસી જો ઘાસ લીધી છે ડાયરેક્ટ તૈયાર આવે ને હવે જઈએ છીએ અમે ગયા તો ગાઈસ હવે નવરાત્રિની તૈયારી ચાલુ થાય છે આઈકન મંડપ બાંધવાનો છે અને ફોટો ને એવું આઈકન આપે બધી એમાં બૂનો છે બધી નાની એટલે આઈકન ગરબા ગાની એના માટે મંડપ બંધાયા 3 દિવસ બાકી છે Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Persada Baliya Devi Namar નીતિન ભમેરો ફેવડો નેના હતા તાને અમે ફેવરતા હતા અત્યારે નીતિન ફેવડો કાઈ સમા મલિકા ભમેડો ફેવરો હે જો પણ ફાવતો નહીં આપણે બહુ ટાઈમ પછી ફેવરેટ ભમેરો મને નીતિન લઈને આવ્યો છે બહુ દારૂ ભમેરો હાથમાં આવ્યો એ ચમનો વેચવાનો લાવ જો આને ફેવરો નીતિને આપણે 2 વાર ફેવર્યો ગાઈસ હવે તૈયાર થઈ જાય થોડોક જ બાકી છે આજે પટ્ટીઓને એવું લગાવવાની બાકી છે અને જો નવરાત્રિના જો 18 તારીખથી 3 દિવસ બાકી છે તો ગાઈસ આટલું આપણો બંધ્યું છે અને આપણા ચંદુભાઈ છે એમને જ બંધ્યું અને બીજું બધું ફોટો બોટો છે લગાવ મૂકશે ને 3 દિવસ બાકી છે આખું બંધાઈ ગયું અત્યારે ખાલી સેફટી મૂકીએ કે ચમકે વરસાદના ઠેકાણા હોતો નહીં તનું જો અમારું ઢીંગલી ડુગરો પહેરાવ મમ્મી ઢીંગલી અને ઢીંગલો હા પાટી જો એટલો બીજો પહેરાવ તાનું ભયાન ભભુ પહેરાવી દીધું હજુ બીજો મમ્મી સીવશે પણ અત્યારે ટેમ્પરિંગ પહેરાય એમાં તનું રહી તો ગાઈસ વાગી જશે 9 અને ખાવાનું બની જશે જો અમાર કૈલી માસી ને અને વિડીયો કોલ ચાલુ છે કાજલ શું બનાવ્યું ખાવાનું તો ગાઈસ જો અમાર તનુએ લિપસ્ટિક લગાવી તો ગાઈસ જો અમાર તનુ માટીમાં રમે નામના ફૂલ રેકેટ રમાય છે અને અમારા આયમનભાઈ નવાની તૈયારી છે એમાં
સો ગાઈઝ આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય.